કે મારા ભાઈ હમણાં જો તને શરમ લાગશે ને તો તારા મા બાપના તું એક પણ સપના પૂરા કરી શકે નહીં, બરાબર? એટલે તને જે બી કામ ગમતું હોય, જે બી કંઈ એવું લાગતું હોય કે મને આ વસ્તુ કરવું છે ને તને એમ લોકોનો ડર લાગતો હોય કે યાર આ લોકો કેવી વાત કરશે, તો એ બધું સાઈડમાં મૂકીને તને જે કામમાં મન લાગતું હોય એ કામ કર. નહીં તો તારા તો સપના ઠીક છે, તારા મા બાપના સપના બી અધૂરા રહી જશે અને તારા મા બાપે જે તારા માટે વિચાર્યું છે એ બધું પાણીમાં જશે. એટલે એક રિક્વેસ્ટ કરું છું બધા ભાઈઓને અને બહેનોને કે તમને જે આવડે છે એના પર ફોકસ કરો, બરાબર? નહીં તો તમારા તો સપના અધૂરા રહેશે, પણ તમારા મા બાપની જે ઉમ્મીદ છે તમારા પ્રત્યેની એ હાવ અધૂરી રહી જશે. અને એ ઉમ્મીદ અધૂરી રહે એટલે મા બાપનું દિલ બહુ દુખે, બરાબર? એટલે જે મનમાં આવે અને જે ગમે એ કામ કરો અને એમાં સક્સેસ બનો, બરાબર? બાકી પેલો આવું કહેશે, પેલી આવું કહેશે, ફલાનો આવું વાત કરતો હતો, એવું બધું નહીં ચાલે. આપણે આપણા કામમાં ધ્યાન આપો, બાકી લોકો તો વાતો કરવા નવરા જ છે, બરાબર? સો તમારા મા બાપ માટે પણ આજથી કામે લાગી જાઓ, જેથી કરીને એમની ઉમ્મીદ કાયમ રહે, બરાબર? હર હર મહાદેવ. ને આ વાક્ય ક્યાં બેસીને બોલું છું ખબર છે? અમદાવાદ એરપોર્ટ પર છું અને સવારના 5 વાગી રહ્યા છે. રાતનો 1:30 વાગ્યાનો આવેલો છું અમદાવાદ એરપોર્ટ પર ને બેઠો છું, બરાબર? ને સવારના 5 વાગ્યા છે ને કહું છું તમને અને રિક્વેસ્ટ કરું છું, બરાબર? હર હર મહાદેવ.